સુરેન્દ્રનગરના લિટલ રણ ઓફ કચ્છમાં કાળઝાળ ગરમી વચ્ચે વન વિભાગે વન્યજીવોના અસ્તિત્વને ટકાવી રાખવા માટે એક મોટું જલપરબ અભિયાન શરૂ કર્યું છે। રણના આકરા ઉનાળામાં જ્યારે તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચે છે ત્યારે અબોલ જીવો પાણી વિના દમ ન તોડે તે માટે છેવાડાના વિસ્તારો સુધી કૃત્રિમ જલકૂટ બનાવીને ટેન્કરો દ્વારા મીઠું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે। વહીવટી તંત્રની તત્પરતા અને વનકર્મીઓની દોડધામના કારણે હજારો વન્યજીવોને હોળી જેવા તાપમાં નવી જિંદગી મળી રહી છે। આકરી ગરમીમાં શેકાતા લિટલ રણ ઓફ કચ્છમાં અત્યારે વન વિભાગનું આ જલપરબ અભિયાન વન્યજીવો માટે સંજીવની બની ગયું છે। રણ અને વન્ય વિસ્તારોમાં ખૂણે ખૂણામાં કૃત્રિમ જલકુંડો તૈયાર કરાયા છે। આ કુંડાઓમાં નિયમિત અંતરે મોટા ટેન્કરો અને ટ્રેક્ટરો દ્વારા પાણી ઠલવવામાં આવે છે, જેથી ધોમધખતા તાપમાં વસતા અસંખ્ય પશુ પંખીઓની તરસ સમયસર છીપાઈ રહી છે। ગુજરાત સરકાર દ્વારા વન્યજીવો માટે, વન્ય પ્રાણીઓ, પક્ષીઓ માટે સારી એવી સુવિધાઓ, વન્યજીવો માટે રેસ્ક્યુ વાન, વન્યજીવો માટેની ખોરાકની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, એ માટે ગુજરાત સરકાર દ્વારા વન વિભાગને પૂરતી ગ્રાન્ટ મળે છે। જો કે કચ્છના નાના રણના આ દુર્ગમ વાતાવરણમાં વન વિભાગની ટીમો સતત સક્રિય બની છે। વન્યજીવોની અવરજવરવાળા વિસ્તારોને ટ્રેક કરીને બરાબર ત્યાં જ કુંડા ગોઠવવામાં આવ્યા છે। ઘાયલ કે બીમાર પ્રાણીઓની ત્વરિત સારવાર માટે અદ્યતન રેસ્ક્યુ વેન કાર્યરત છે, તો પક્ષીઓ માટે પણ નાના પાત્રો મૂકીને ચણની વ્યવસ્થા ઊભી કરાઈ છે। રણના ગૌરવ સમાન એશિયાઈ જંગલી ગધેડા એટલે કે ઘુડખર, નીલગાય અને શિયાળ જેવા પ્રાણીઓને પાણીની શોધમાં માનવ વસાહતો તરફ ન ભટકવું પડે તે માટે આ સરાહનીય ગોઠવણ કરવામાં આવી છે। સ્થાનિક વનકર્મીઓની સખત મહેનત અને અવિરત જળ પુરવઠાના કારણે રણનું આ નાજુક નિવસન તંત્ર આજે સુરક્ષિત છે। કપરા ઉનાળામાં અબોલ જીવોને મળી રહેલો આ આશરો માત્ર વન્યજીવ સંરક્ષણ નથી, પરંતુ પર્યાવરણીય પડકારો સામે લડવા અને જૈવ વિવિધતાને બચાવવા માટેની ગુજરાતની એક ઉત્કૃષ્ટ મક્કમ પ્રતિબદ્ધતા છે। અમારા રણમાં 42 ડિગ્રી, 43 ડિગ્રી, 45 ડિગ્રી સુધીનું તાપમાન વધી જાય છે। તો એ સમય દરમિયાન અમે આવા પાણીના ટેન્કર વડે જે મોટા પ્રાણીઓ છે, ઘુડખર છે, નીલગાય છે, ચરક છે, તો એવા માટે એક પાણીના આવાડાઓ બનાવે છે, જે નિયમિત અમારા સાહેબોના માર્ગદર્શન હેઠળ ભરવામાં આવે છે। અને જે નાના પ્રાણી છે તો એમના શોષર કપ એટલે રકાબી ટાઈપના આવાડાઓ બનાવે છે, તો જેમાં નાના પક્ષીઓ છે, સાહુડી છે, લોકડી છે, બરાબર, તો આવા પક્ષીઓ એમાં પાણી પીવે છે, જેથી કરીને શું છે કે એમને અભયારણ્ય વિસ્તાર છોડીને બહારની તરફ ન જવું પડે।